અમાર ગામનો છે તાણી બરોબર તમે જો ઉભા હોય ને ઈકડ કોઈ અવાજ ના કરી કે એટલે મહેરબાની કરી આ ગાડી પાછી વાળો તમે તાર હવે સુખ શાંતિ તમારો બર્થડે ઉજવો અમે ઓમ ભમીન મફુજી હટજો આપણો વાત છે તમે આનંદ સાલ યે મેરી હે આરज़ू હેપી કાકા અત્યારે બધાના લગન થાય છે મારા લગનનું તો સેટિંગ કરો કરીએ સેટિંગ કરીએ તું થોડો મોટો થા અચ્છા મોટો થઈને તો મજૂરી ના કરું તે પછી લગન કરું નમસ્કાર દોસ્તો, જો તમે ભૂલથી પણ આ વિડીયો પર કંઈક કહી દીધું હોય તો વિડીયોને મિસ ના કરતા અને વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં, કારણ કે દોસ્તો આ વિડીયોમાં કંઈક એવું હું તમને બતાવવાનું છું જેની તમે કલ્પના પણ કરી નહીં. હા તો દોસ્તો હું છું અને તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ પર. તો દોસ્તો એસમી હિન્દુસ્તાની ટીમની યુટ્યુબ ચેનલ ઉપર હાલ એક વિડીયોના 3-4 ભાગ આવી ચૂક્યા છે. જે વિડીયોનું ટાઇટલ છે અચાનક યાત્રા સાસણગીરની. તો સાસણગીર એટલે આપણા ગિરનાર પર્વત ઉપર આવેલ એક ગીર એટલે કે પ્રાણીઓનું સંગ્રહાલય તરીકે પણ ઓળખાય છે. તો દોસ્તો આપણા ગુજરાતમાં ઊંચામાં ઊંચો પર્વત એટલે કે ગિરનાર કહેવામાં આવે છે. અને દોસ્તો આ ગિરનારની અદ્ભુત નજારો આપણને જોવા મળે છે. અને આ પર્વત ઉપર ઘણા બધા શ્રદ્ધાળુઓ પણ જાય છે. તો દોસ્તો આ પર્વત ઉપર ચડવા માટે 9,999 પગથિયા છે. એ ચડીને ઉપર દર્શન કરવા જવાનું હોય છે. તો આપણા ગુજરાતનો આ સુંદર નજારો તમને જોવા મળે છે. તે ગિરનારમાં આવી ગયો છે, જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. તો દોસ્તો વિડીયોમાં બતાવવામાં આવે છે કે ગિરનાર પર્વતની યાત્રાએ એસબી હિન્દુસ્તાનીના ઘણા બધા માણસો જાય છે અને ત્યાં તે ઘણા એવા દ્રશ્યો જોવે છે જે આપણા ગિરનારનો અદ્ભુત નજારો છે. તો દોસ્તો જો તમે પણ આ વિડીયો જોયો હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો. ને હા, ગુજરાતમાં આ એક એવો પર્વત છે જે આપણા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત માનવામાં આવે છે અને ગિરનારનો અદ્ભુત નજારો અને કુદરતી નજારો ત્યાં જોવા મળે છે. જો હજુ તમે ગિરનાર ના ગયા હોય તો એકવાર જરૂરથી મુલાકાત કરજો અને ત્યાં આસ્થાનું સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દોસ્તો વિડીયો તમને કેવો લાગે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને હા, જો કોઈ બોલવામાં ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. હવે મળીશું નવા વિડીયોની સાથે.